ક્યાં ગયો હશે, કોક ટાપુ કરતું હશે, અને તને એમ કહું છું કે તારી ને મારી આ વાત ચાલે છે ને ખૂણામાં બેન કોક બાઈ એવું કહેતી હોય કે મારો દીકરો ગયો છે, તારોય ના લાવતો, મારું નામ મેલડી ને કળિયુગમાં હું બેઠી છું, મુર્શિદ મુસાફરા નદી કંદરફિયા મેલડી છો. હું અહીંયા જ બેઠી છું, મોશીદ મનસપરા નદી કંદરફિયા મેલણી અહીં જ બેઠી છું. બોલો અમૃત બાપાના મેલડી માતની જય, મહાકાળી માતની જય. માતાજી માળીમાં અમે 3.5 મહિના પહેલાં આપને અમારી મેટર ચાલી હતી અને એ પ્રમાણે સિકોતરમાં અને જહુમાનો દીવો કરતા હતા, નિવેજ આપ્યા હતા, બધું સારું થઈ ગયું છે બરાબર. એટલે આભાર વ્યક્ત કરવા માટે માળી આવ્યા છીએ અમે. આ નિવેજને જે કાંઈ છે થાળ ધરાવવા માટે આવ્યા છીએ. એ હે મા જગત જનની મા મેલડી, હે માળી અમૃત બાપાની મેલડીમાં મારું જેવું સારું કર્યું જગત આખા વિશ્વનું કલ્યાણ કર. એટલે માળી અમારું બધું સારું થયું છે. અમારા વડવાઓનું જહુમાનું જે તમે નિવેજ કીધું હતું કર્યું હતું, દીવા ધર્યા અત્યાર સુધી 3.5 મહિને આપે કીધું હતું. નવા વર્ષમાં અમે વધારણા પર શું માળી અમે તમને આપી શકવી, પણ તારા માળી તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. અમારા આખા પરિવારનું સારું કરો, સારું થયું છે અને આખા વિશ્વનું સારું કરો એવું જ હું માંગુ છું. વિશ્વ તમારું છે અને તમે વિશ્વના છો. વારે વાહ બ્રાહ્મણના દીકરા. હા મારી વાહ. 2 મેટર ચાલી હતી આપણે. હા યાદ આવી ગયું મારી. યાદ આવી ગયું ને? હા આવી ગયું. હું યાદ રાખું છું એટલે તો થાય છે. મારી તમે સર્વ આમાં કેવું છે કે તમે ઊંઘી જાઓ ને, મારે ઊંઘી ના જવાય. તમને થાક લાગે તો મારે થાકી ના જવાય. હા મારી તમે હારી જાઓ ને તો મારે તમને હારી ના જવા દે. હા મારી હા. આમ તમે પૂરો છો અમને. તમે જ્યારે વિશ્વાસ ખોઈ જ બેઠો ને તાર પાછી હાજર થવું. હા મારી હા. હા મારી હા. મંદિરોમાં મસ્જિદોમાં માટીની મૂર્તિ હોય, પથ્થરની મૂર્તિ હોય, કોઈ પણ ધાતુની મૂર્તિ હોય, એમાં બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરે ને પ્રાણ પૂરે અને પછી આપણે માથા ટેકવી છીએ. એ પણ માં છે, પણ આ તો સાક્ષાત મહાપંચભૂતનો દેહ છે અને એમાં મા મેરડીનું સ્મરણ છે. એટલે આ સાક્ષાત દેવી છે મારી. આ સર્વ વિશ્વનું કલ્યાણ કરવા માટે જ સર્જાયા છે મારી. 52 શક્તિપીઠ જે આપણે ગણીએ છીએ એમાંનું આ શક્તિપીઠ એક સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મુખ્ય શક્તિપીઠ છે. એટલે મારે તો વિશ્વ આખાને નમ્ર વિનંતી છે કે અહીંયા નમન કરો એટલે જગત આખાને નમન કર્યું એ સમાન માનવું. હું આપને નાનો માણસ હું આપને શું કહી શકું. મારું નામ હિંમતલાલ ગંગારામભાઈ શ્રીમાળી, રાસીતાપુરથી આવું છું, સુરેન્દ્રનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો. અને અમારે બહુ મેટર હતી. મેટર પ્રમાણે 3જા જ રવિવારે અમારો માતાજીએ વારો આવી ગયો અને બધું સારું થઈ ગયું. જહુમાનો દીવો કીધો હતો અને દીવા ચાલુ જ છે હજી. બધું સારું નિવેજ આપી દીધું. 3.5 મહિને આવવાનું કીધું હતું ને અમે આવ્યા છીએ. એટલે મારી આપનો આભાર વ્યક્ત કરી છે અને મારા કુટુંબ પરિવારને સર્વને સુખ આપો એવી જ આશીર્વાદ માંગુ છું. ભલે હું તમારો અને તમે મારા. હવે કોઈ આત્મહત્યા કરી મરશે નહીં એવા આશીર્વાદ. વાહ 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 મારી વાહ. બરાબર ને? વાહ વાહ મારી વાહ. અને એમ કહું છું કે બેનનો કદાચ ભાઈ ગયો હશે ને તોય પાછો આવશે. હા હા વાહ ઓળખાય. વાહ માડી વાહ. વાહ એટલે મારા નામના તો પરચા લખાશે, મારા નામના ગ્રંથો લખાશે, મારા નામની વાણી લખાશે, મારા નામના શ્લોકો વંચાશે. આ બધા તો બરોબર છે, પણ તું જે વાત કરતી હતી ને અંદર કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, હું નારાયણની સાક્ષી અમૃતની જોગ માયા બોલું છો. અને કદાચ પાવાગઢથી અસલ માતા આવી હોય તો તારો ભાઈ તને મળશે. આવા આશીર્વાદ આલું છો. અને તારા ભાઈને મારી પાસે લઈને આવવાનો છે એક દાડો. અને જે ગયો છે એવો ને એવો તને રૂપાડો કરીને ના આલું તો પાછી પેલા પાવાગઢ માં જઈને બેસી જાય. હુસેન સપરા નદી કંદરફિયા મેલડી છો. હું ભગવાન શંકરની સાક્ષીએ વાત કરનારી એક જ મેલડી છો અને એક જ રહેવાની છો. એટલે તારા અંદર હૃદયમાં જે વાત પડી છે ને એ કહેવાની જરૂર નથી, મેં તને કહી દીધી. કારણ કે તું મારી ને હું તારી છું. બસ તો આનંદ કર, રાહ જો.
કઈક તારો ભાઈ ગયો હશે કઈક ટાપુ કરવા, માનું ભજન કરતો હશે. હું બેઠી છું આ કળિયુગ મન બોલું છો, હું શંકરની સાક્ષીએ વાત કરું છું ને એના આંગળી કરીને કહું છું કે તારા હાલવું પડશે, નહીં હાલે ને તો ત્રણ ભુવન ના ગજાવું તો ભર્યું અવતારમાં ખોટ પડાવું મેલડી છો. હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છો. મને વિશ્વાસ હતો માડી તમારી ઉપર કે આ શબ્દો તમે બોલશો જ. અરે તું કારની કે કરે છે ને આઈને ત્યારની, એટલે હું રાહ જોઈને બેઠી છું કે તારો વારો ક્યારે આવે, એટલે તારા શબ્દોનો વધાવો પડે ને વેણ બની ના રમી નાખું ને તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી છું.